છો બધા મજામાં? તો મજામાં દસો ને હા, મજામાં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારેક કટ થઈ જાય કઈ જ નક્કી ન કે હંમેશા ને મોજમાં જ રહેવું અને મોજમાં જ જિંદગી જીવી, કારણ કે સુખ પણ આવશે ને દુઃખ પણ આવશે, તો બેયને આપણે છે ને પસાર કરવાનું છે. તો અત્યારે જો અમે બીજો દિવસ છે મારા પપ્પાના ઘરે આવ્યા હતા, અને બીજા દિવસે છે ને આપણે બીજા કોઈ નહોતા, અમે બે બોનો જ હતી. એટલે બે બોનો હતી ને એટલા માટે અમે છે ને આજે ડેમે આવ્યા છો. તો ડેમે છે ને ઘણા વર્ષો કદાચ 8 વર્ષ જેવું થઈ ગયું છે, અને પહેલી વાર આપણે છે ને ડેમે આવ્યા છીએ. આમ એક વખત આવ્યા હતા ડેમ ભરાણી, પણ એ અહીંયા નહોતા, એ આમ ઓલી સાઈડ ગયા હતા. એ તો તમે આની પહેલાંનો વ્લોગ આપણે જોયેલા દિવસે પહેલાં મેકેલા હતા એ. અને અત્યારે આમ ગણું તો અહીંયા 6, 7, 8 વર્ષ જેવું થઈ ગયું અહીંયા આવીને. તો પહેલી વાર આપણે ઘણા ટાઈમથી આપણે છે ને અત્યારે અહીંયા આવ્યા છીએ. તો અહીંયા છે ને 3 ભાઈ બોન હતા. તો નાનું એવડું ખેતર છે ને, તો ત્યાં છે ને સાયર પડી હતી. તો એ સાયર પડી છે ને એ ભરવા માટે આવ્યા છીએ, અને એ ભરી અને પછી પાછું ઘરે વહી જવાનું છે. તો અહીંયા તલ હજુ વાઢવાના બાકી છે, થોડા ઘણા રહ્યા છે, પણ એ કાલ જો દાડી આવે તો મેળ પડે તો કાલ વાઢવાના છે. એટલા માટે અમે 2 જ બોન હતી. તો 2 બોન હોવાના કારણે આપણે છે ને સાયર થોડીક ભરવા આવતા રહ્યા છીએ. અને મારો ભાઈ નાનો છે એ હોતન આવ્યો છે સાયર ભરવા. કેમ શૈલેષભાઈ? તો જો તમને અહીંનો કંઈક નજારો દેખાડો, આ રીતના કંઈક છે ને. આ પૂળા જો એટલા પડ્યા છે અહીંથી તે અહીંયા નાનું એવડું ખેતર છે ને, તો ત્યાં આપણે આ પહોંચી ગયા છીએ. અને અહીંયા છે ને આ પૂળા બધા છે ને આપણે લેવાના છે. જોકે પવન આવે છે, તમને અવાજ થોડોક પવનનો આવશે, પણ હવે આપણે માઇક તો ઘરે પડ્યું છે, એટલે માઇક બહુ અને કામ પણ ન કરતું, એટલે છે ને એમનામ આપણે વ્લોગ ઉતાર્યું એવી. તો આગળ વ્લોગમાં બનાવી રહેજો. હેલો મિત્રો, તો તમને ડેમ દેખાડવાનું તો બાકી જ રહી ગયું હતું. તો આ છે અમારું સડિયાળીનું ડેમ. જો કે અહીંથી તો ઘણું બધું દૂર થાય છે. જો ઓલી દેખાય ને સામેની સાઈડ, એ નાની ધાર છે જો. અને આ બધાએ જો વાવેતર ઘણું બધું કરેલું છે. અને અમારા ગામના છે ને એવી જરાય બીક નહીં કે બુડી જાય છે, વરસાદ આવશે. અત્યારે જો વરસાદ આવ્યો હોય ને તો આ બધે નકરું પાણી જોઈએ. તો એ બધાએ ઘઉં ને બાજરી ઘઉં નહીં, બાજરી તલ ને એવું બધાએ બહુ વાવેતર એમાં કરેલું છે. ઘણું બધું એ ઠેઠ પાણી પહોંચે ને ત્યાં સુધી વાવેતર કરેલું છે. તો એવું છે અમારું આ ડેમ. તો આ છે નાનું એવું ટ્રેક્ટર ને નાનું એવું લારું. જો તો આવડું નાનું ટ્રેક્ટર ને નાનું લારું લઈને આપણે આવી ગયા છીએ. આ બાજુ તો ટોયલી કે, પણ તો હું લારું કહું છું. એ સાઈડ અમારે છે ને લાયરી નાનું હોય ને તો લાયરી કે, ને મોટું હોય ને તો લારું કે, પણ અહીંયા છે ને નાની મોટી ટોયલી કે. તો જો આ ટોયલી નાની એવડી છે, અને ટ્રેક્ટર નાનું એવડું છે. તો આમાં જૈનમ છે ને એને ટ્રેક્ટર આંકું બહુ જ થાય. તો એ ને આ ટ્રેક્ટર બહુ ધાકે એને મામા આરે. પછી તો અમારા કાજલબેને ભરોટું બહુ મસ્તનું ખડકી નાખ્યું. અને હા, પહેલાં તો હું ચડી તો, પણ મેં કીધું કાજલ તું ચડ, હું જો પડીશ ને તો મારા ટાંટિયા ભાંગી જશે. તો અમારા કાજલબેને જો કમ્પ્લીટ ભરોટું ખડકી વાળ્યું છે. તો ફાઇનલી મિત્રો આપણે ભરોટું કમ્પ્લીટ થઈ ગયું છે ને. હવે આપણે છે ને બંધ લેવાના છે. તો જો કાજલબેન એટલા માટે ઊભા છે કે કારણ કે બંધ લેવાના છે ને, એટલા માટે. તો બેન બા નીચે ઉતરે છે, અને પછી આપણે બંધ લઈને હાલતું થવાનું છે. જો કે બધી સાર નથી હમાણી, પણ જેટલી હમાણી એટલી લીધી, અને બીજી થોડી ઘણી આપણે રવા દીધી છે. એ પછી મારો ભાઈ આવશે અને એ પાછો લઈ જાય છે સાર. હેલો મિત્રો, તો જો આપણે ભરોટું પણ ભરાઈ ગયું છે, અને ભરી અને પાછા જો આપણે થોડા ઘણા જામુડા માસીના ઓલે ખાવા ગયા હતા. જામુડા ખાઈ અને પાછા અત્યારે અહીંયા આવી ગયા છીએ. ને સહેલા છે ને ભરોટું લઈને આમ ઓલી સાઈડથી આવે છે ને, આપણે અહીંયા હોરું પડે ને, એટલે અહીંથી હોયરું આમ વહી જવાનું છે. અહીંથી ટ્રેક્ટર અહીં નીકળે ને, મારા કોઈ બરોબર આમથી જાય ને એટલે અહીંયા નીકળે છે. તો ત્યાં સુધી આવે ત્યાં સુધી આપણે લીમડાના સાંયે બેસી ગયા છીએ. ને આ મેલડીમાનું મંદિર છે બાજુમાં. તો અહીંયા અમારા અહીં છે ને આ બધા મોટી વાડી કે આ સાઈડ, અને ધારમાં ડેમમાં બધા એના ખેતરો, કેટલા ઘણા બધા ખેતરો છે. તો એ બધાને છે ને વરસાદ આવે ને ડેમ જો ભરાઈ જાય ને, તો આ બધા તલ જે બધા આ સાઈડ બધા તલ રહ્યા ને, તલ બધા બુડી જાય. પાણી ઠેઠ અહીંયા સુધી આવતું રહે. જોકે અહીંયા નહીં, આના એટલા સેઢે આવતું રહે પાણી. અને આ જો ડેમ છે, આખું ડેમ ભરાઈ રહે. અત્યારે ડેમ ખાલી છે, એટલે બધાએ છે ને વાવેતર કરી નાખ્યું છે. ને એ સાઈડ ઠેઠ ઓલી ધાર દેખાય ને ત્યાં સુધી છે ને બધાના તલ ને બાજરો ને એવું બધું છે. તો એ ધાર પાણી બરોબર મારા પપ્પાનું ખેતર છે ને, અહીંયા એક ખેતર હતું ત્યાં તો આપણે અત્યારે છે ને ભરોટું સાઈડનું ભર્યું અને ભરી અને પાછા ઘરે નીકળી ગયા છે. અને અત્યારે છે ને આમ ગણું તો મારા પપ્પાની ને
કામ કરવામાં છે ને મારો નાનો ભાઈ છે ને એક જ છે અને મારા મમ્મીને બે પગે ને કેળે ને એવું બધું ઓપરેશન કરાવવાનું છે એટલે બીમાર હોવાના કારણેથી ને આપણે છે ને અહીંયા 2 થી 3 દિવસ કામ કરાવવા માટે તલને વાઢવાનું હતું એટલા માટે આવી ગયા હતા અને હવે ભરોટું ભરે રહે એટલે અહીં પાછા આવવાનું છે ને મારા પપ્પાની બે બાપ દીકરો છે ને હલરમાં જવું પડે તો અત્યારે એક ધારું હલર હાલે એટલે તો હલરમાં પણ રહેવું પડે એટલા માટે કામ કરવાવાળું કોઈ હતું નહીં તો તલને એવું વાઢવાની સિઝન અત્યારે ચાલી રહી છે તો એટલા માટે અમે અહીંયા આવ્યા હતા અને આપણે ડેમમાં પણ આવી ગયા ઘણા વર્ષોથી નહોતા આવ્યા તો આજે ડેમમાં પણ આવી ગયા ને બપોર પછી આપણે છે ને ઓઘલા હોતન કરવાના છે તો આગળ વ્લોગ બનાવી જો અને અમારા કાજલબેન જો તલના ઓલા સોડવા લઈને આવી કોના ઓલે લઈને આવતી રહી આપણે તો અમારે તલ છે ને અહીંયા નહીં એટલે જો કે ઓરી વાડિયા છે અહીંયા નથી તલ પણ આ મેડમ છે ને કોકના ઓલા સોયરીને આંજો તલ સોયરીને આવતી રહી બોલો લેન હરખું રાઈ ને આમ કેમ રાખું રે જો લે ફોન મેક તો પેલા લે તલ ખેરસ તું બધા કેમ ખેરહી જોવે ને જો મેડમ આવી રીતે તલ ખેરવા હાટે લેવી જો કોકનું સોયરીને લઈને મને માથું હોય છે ને બીજાનું લે કોઈ અડવા દે થોડાક જામડા પેલા લઈ આ માઈસી નું લે ને પછી પાછું તલ લઈને આવતી બસ અમે તું ધરા એટલે બસ આપણે કે બાઈકી નહીં રહી તો જો આમાં તલ ખેરા જો સુંદડીમાં તો એ શૈલેષ આવે ત્યાં સુધી કંઈક કામ તો કરે ને તો મેડમ તલ કોકના ઓલામાં લઈને આવતા રહ્યા ને તલ ખાવાનું ચાલુ કરવાનું અને પહેલાં તો જામડા લઈને આવ્યા હાલો ખાઓ તો હાલો આપણે બ્લોગ આ પૂરો કરીએ છીએ આગળ બપોર પછી મળશું આપણે જો ઓરી વાડીએ મારા પપ્પાની વાડીને આ ઓખલા કરવાના છે બપોર પછી તો નેક્સ્ટ બ્લોગમાં બનાવી દેજો આગળ ફાઇનલી મિત્રો આપણે ભરોટું ભરી વાળ્યું છે ને હું અને મારો ભાઈ નાનો અને કાજલ અમે ત્રણેય ભાઈબંધ નીકળી ગયા છીએ હવે ઘર તરફ જોકે ઘરે આપણે નથી જવાનું પણ આપણે છે ને અમારા ગામ પાસે ઓરીવાડી છે જ્યાં જઈને મને મારા મમ્મી અને મારા પપ્પા ત્યાં છે તો ત્યાં આપણે જવાનું છે ભરોટું લઈને અને ઘરે પણ એક નાખવાનું છે અને એ પછી નાખવાનું અત્યારે તો આ વાડી આપણે પાદરું લઈ જવાનું છે અને હા આ છે અમારા ગામનો રોડ જો તો બહુ મસ્તનું છે અને જોકે હજુ તો બધાને અહીં આ બાજુ છે ને નવા રોડ બન્યા છે તો આ નવો હજુ બનેલો છે રોડ તો હાલો મળીશું સીધા આપણી વાડીએ લે અમે તો અહીં વાડી પહોંચી ગયા હતા તો અહીંયા તો મારા કાકા ઉભેલા લે કાકા તો જોઈ જ રહ્યા કે આ ત્રણેય ભાઈબંધ ભરોટું ભરીને આવતા રહ્યા છે કેવું કામ હાલે રાત ને દી નહીં જો રાતે એટલું વાઢવા જાય ને દી એટલું કામ કરે અમારા કાકા વાણકી મેં છોકરાને પરણાય એટલે જો અમારા કિંજલબેન હે જામુડા ખાવા હાથ કરે એટલે હાજુ જ પાડા લાગે જામુડા લાય જામુડા લાય જો કિંજલબેન જામુડા લઈને બેઠા છે થોડાક લઈ લેવી જો હા એટલે બધા પાડ લીધા છે જો આ રાવણા જામુડા હે જો જામુડા ખાવ આવી જવાલો હે સમદાર હા જો અમાર નાનો ભાઈ જો અંદાય ભાઈમાં જો આ નાનો આવડા હે માર કાકી કેમ ગયા આવો આમ વિડીયોમાં આવવાનું હોય તો હે જો આ ખાટલા સિસ્ટમ જો ખાટલો જો વાંકો કિંગલી વાળી તો બેન જો વિલાસ નહીં વહી ગયા અમાર કાંઈ છે જો એટલું કામ કરે એટલું ક્યાં બધું ભેગું કરીને તમારે જવું છે ક્યાં તમારે ભેગું કરીને જવું છે बंद करो हाथ जोड़ के मैं બહુ કામ કરે હો અમારા કાકાનો કાકી ઓન છોકરો પરણાય એટલે કાકી એટલે ઘીમાં પડી ગયા કાકા એક છોકરો પરણાય તો આમ તો સોળી છોકરો પરણાય એટલે ધોળા બે પરણાય હા ઈ હાસું
જો અમાર ગાંડિયો રમે જો ચીગુડી ચામુડા ખા હવે તો થાળો ક્યાં કણ જવાનું હલેરમાં ક્યાં કણ હલર હાલે કોનો એનાથી ઉતાર ચીગડભાઈ ની થાર આ છે અમારા મિત્રો જામુડા હાલો બોલ બા બોલ ને જો દાંત કાઢે જો જૈનમ ને બોલતા હારો બોલતો જૈન કેવા જામુડા હેલો મિત્રો કીધું કોના મારા તો મમ્મી કોને કહીશ નર્મદા આવ્યા મારા પપ્પા થઈ ગયું હોંડા હું તે ખાવાનું શું કર્યું મિત્રો તો જો આપણે બપોર પછી મેં તમને આગળ મેં કીધું જ હતું કે આપણે બપોર પછી એને ઓઘલા કરવાના છે તલ વાઢવાના બાકી છે પણ ઓલી સાઈડ છે ને આ સાઈડ આપણે કાલના વાઢેલા જ છે ને આપણે તમે આની પહેલાંનો વ્લોગ જોયેલો દઈશે આપણે તલ વાઢવા બધા આવ્યા હતા એ અને અત્યારે પાછા આપણે બીજો દી આપણે ઓઘલા કરવાના કારણ કે પાંદડા થોડાક સીણાઈ જાય ને પછી આપણે ઓઘલા કરવાના હતા તો આજે હું અને મારી બે બહેનો અને મારા મમ્મી અત્યારે લગ્ન હતા પણ એ અત્યારે ઘરે ગયા અને અમે બધા જો અત્યારે પાછા ઓઘલા કરવી હીવી અને આમ દી હાથમાં છે અને અમને થોડીક વાર હવે થોડા 4 હરિયા જ રહ્યા છે 4 હરિયાના કરી નાખ્યું ને પછી અમારે પણ ઘરે જ જવાનું છે તો ઓઘલા જો તમને દેખાડું આ રીતના ઓઘલા થયા જો અને અમારા બે બોનો હજુ કરે છે ને આપણે હજુ કરવાના છીએ 4 હેરુના બાકી રહ્યા છે અને આમાં તમને એમ થતું હશે કે આ શું હશે તો આ છે ને ભીંડો છે ભીંડો અને આ સાઈડ આપણે બધું તમે જોયેલું દેશી આ સાઈડ છે ને આપણે બધા ઝાડવા છે તમને કાલના વ્લોગમાં જે આપણે આને પહેલાંનો વ્લોગ મૂક્યો ને એમાં બધા મેં આપણે ઝાડવા તમને દેખાડેલા જ છે તો આ એ બધા ઝાડવા છે જો પોપૈયા ની બધું જો પોપૈયા હવે બધા બહુ એટલે બહુ પોપૈયા બધા બહુ ખાધા પણ હવે બહુ ઝાઝા નથી રહ્યા થોડાક નાના નાના છે ને હવે બહુ કોઈને ભાવતાય નહીં બધાને ને અપખે પડી ગયા હવે પોપૈયા બહુ કોઈ ખાતું નહીં તો ઓલી સાઈડ જો આમ ખાટલો ને એવું છે મારા પપ્પા એમનું અને આ સાઈડ જો એ બધું છે ઝાડવા ને એવું બધું તો અહીંયા છે ને બહુ મજા આવે ઝાડવા હોય ને એટલે બપોરે એમ થાય ઘરે ન જવું આવીને ભાત લાવીને ખાઈ લેવું એવું થાય તો અમે 2 દી ને અહીંયા વાડીએ જ ભાત લાવીને ખાવી તો આમ મજા આવે અહીંયા ઘરે હે ને ગરમી બહુ થાય આમ પંખાનો પવન એટલો પસંદ નહીં આમાં એમ તો પંખાનો પવન એટલો ગમે નહીં ને અહીંયા બહુ મસ્તનો પવન પણ એવો આવે ને ઝાડવા પણ બહુ મસ્તના છે તો અહીંયા બહુ મસ્તની ઊંઘ પણ એવી આવી જાય જો ફરતે ફરતે બધા હાગ છે આ તમને ઊંચા ઊંચા બધા ઝાડવા દેખાય ને બધા હાગના છે ઝાડવા તો એ હાગ છે હાગ ઘણા બધા મોટા થઈ ગયા છે એના થળિયા પણ ઘણા બધા મોટા છે તો 5 વીઘાની જે જમીન છે ને એમાં બધા ઝાડવા છે વધારે વચ્ચે નીપજ લીધી છે ને આમ ઝાડવા છે અને ખડ પણ એટલું બધું છે જો અને આ સાઈડ છે આપણો જામુડો તો તમે જુઓ ને નકરા જામુડા દાયા છે બહુ એટલે બહુ પણ હજુ પાયકા નહીં ઘણા કાચા છે એટલે જામુડા હજુ પાયકા નહીં નકર તો કે ખાવા હાલો તેમને આમ પહેલાંના વ્લોગમાં જામુડા આપણે ખાધા હતા તમે જોયા દેશે એ મારા કાકાની વાડી હતા ને અહીંયા જો અમારે જામુડું છે ને એમાં જામુડા બહુ આવ્યા તો આપણે આ વ્લોગ અમે રાખ્યું છીએ અને હા આપણો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાને